સમાચારોમાં આગળ વાત કરીએ તો ગત 15મીના રોજ એસઓજી પોલીસ દ્વારા સચિન જીઆઈડીસી ખાતે સબકા ફૂડ ફેક્ટરી ઉપર ઘીમાં ભેળસેળ અંગે રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફેક્ટરીના માલિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી। જ્યાં ત્યારબાદ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સબકા ફૂડ ફેક્ટરીના માલિકો દ્વારા વકીલ મારફતે રજૂઆત કરતા હાઈકોર્ટ દ્વારા ફૂડ માલિકો વિરુદ્ધ આગળની તપાસ તથા ચાર્જશીટ દાખલ કરવા પર તારીખ 24મી એપ્રિલના રોજ સ્ટેનો આદેશ ફરમાવવામાં આવ્યો હતો। ત્યારે શું છે વધુ માહિતી, આવો સાંભળીએ। ગત 15 એપ્રિલે એસઓજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાં સબકા ફૂડ કંપનીમાં રેડ કરવામાં આવી અને એ લોકોએ એલિગેશન મૂક્યા કે ત્યાં ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે। એ એફઆઈઆર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થાય છે। જે ઘી છે એ વિધુર બ્રાન્ડનું નામથી વેચાય છે। એની અંદર અમારા જે અસીલો છે ભરતભાઈ અને અમીનભાઈ એ લોકોની ધરપકડ બી કરવામાં આવેલી હતી। એના પછી 16 એપ્રિલના દિવસે એ લોકોનું અમારા અસીલ જે છે એ લોકોનું પ્રોડક્શન ને સાથે સાથે રિમાન્ડ અરજી લઈને એ લોકો નામદાર કોર્ટની સમક્ષ રજૂ થયેલા હતા। અમે ત્યાં અમારા જે અસીલો છે એમના વતી ઊભા હતા અને અમે એના વતી આર્ગ્યુમેન્ટ કરી। માનનીય કોર્ટે એ આર્ગ્યુમેન્ટને સાંભળી અને એના પછી એને એગ્રી કરીને એ પ્રોડક્શન લેવાથી ના પાડી દીધેલી હતી, જેથી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને પાછો પ્રોડક્શન ખેંચવો પડ્યો અને જઈને પોલીસ સ્ટેશનમાં ટેબલ જામીન આપવી પડી। એના પછી આ મેટરમાં ન્યાય લેવા માટે અને ફર્ધર સ્ટેપ લેવા માટે અમે માનનીય હાઈકોર્ટને અપ્રોચ કર્યો કોશિંગ માટે, જેની 24 એપ્રિલે ગયા રોજે હિયરિંગ થઈ। ત્યાં બી અમે અમારા બધા પક્ષો મૂક્યા, અમારા કોઈ એની અંદર રોલ નહીં હતા, એ બધા બી પુરાવા રજૂ કર્યા ત્યાં। એના પછી અમને ત્યાંથી કોશિંગ પિટિશનની અંદર અમારા અગેન્સ્ટ ચાર્જશીટ નહીં થાય એના માટેનું સ્ટે આપવામાં આવ્યું છે। મારી કંપનીનું નામ સબકા ફૂડ્સ છે અને મારી બ્રાન્ડ નેમ છે વિદુર ઘી। ગયા અઠવાડિયે તારીખ 15 એપ્રિલ મારે ત્યાં એસઓજીએ રેડ કરી હતી। એ રેડમાં મને અને મારા ભાગીદાર બે અમીનભાઈ વઢવાણિયાને બંનેને અરેસ્ટ કરવામાં આવેલા હતા। ત્યારબાદ એ જાણ અમારા વકીલશ્રીઓને થતાં અમારા ફેમિલી દ્વારા ઘરેથી જાણ થતાં અમારા વકીલશ્રી ટીએમસી એન્ડ કંપની લીગલ કંપની વકીલશ્રી ગૌરવભાઈ અચીજા સર, વકીલશ્રી સાગરભાઈ સંઘવી સર અને વકીલશ્રી વિકેનભાઈ શાહ સર દ્વારા જાણ થતાં એવો કોર્ટમાં અમારા અગેન્સ્ટમાં જે અમારા પ્રૂફ હતા એ લઈને આવતા અમને નામદાર કોર્ટે જે અરેસ્ટ માટે લઈને આવેલા પોલીસ સ્ટેશન પોલીસ ચોકીમાંથી જે આવેલા પોલીસવાળા લોકો માટે અરેસ્ટ માટે જે લઈને આવતા એના માટે અમને બ્રીફ તૈયાર ધારદાર રજૂઆતો કરી અને અમને ત્યાંથી મુક્તિ મેળવવા માટે પોલીસ ટેબલ કોર્ટ અમને જામીન આપ્યા છે। અને ત્યાર પછી ગયા અઠવાડિયે તારીખ 24 એપ્રિલ હાઈકોર્ટમાં બી અમે અમારી અપીલ મૂકતા હાઈકોર્ટે પણ અમને ચાર્જશીટ ન થવા બાબતે પરમિશન આપી છે।